નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 852મો એપિસોડ અને 852મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો રાજનીતિને જોડે જોડાયેલો છે. રાજીનામાના રહસ્ય છે શું? જે ભારતીય જનતા પક્ષમાં પ્રદેશ મહામંત્રી સહિત અલગ અલગ કિસ્સાઓની અંદર અલગ અલગ રીતે રાજીનામા પડ્યા છે, તેનું રહસ્ય, તેનું કારણ છે શું એ જાણીશું. અને બીજો મુદ્દો, અંધશ્રદ્ધા સામે આંદોલન પાર્ટ 10. આપણે હેડલાઇનની અંદર જોયું કે આપણું ચંદ્રયાન હવે ચંદ્રની ઘણી નજીક પહોંચી રહ્યું છે. એક તરફ આપણે આપણું વિજ્ઞાન, યાન અને અંતરિક્ષ ક્ષેત્રે અનેક હરણફાળ સર્જી રહ્યું છે, તો બીજી તરફ આજે પણ અંધશ્રદ્ધાનો ભોગ 2 વર્ષની એક માસૂમ દીકરી બની છે અને એક મહિલા પણ બની છે. એટલે એ મુદ્દે બોલવું છે. શરૂઆત કરીએ રાજીનામાના રહસ્ય શુંથી. ભારતીય જનતા પક્ષ. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન 27-28 વર્ષથી છે. રાજ્યની અંદર વિધાનસભાની 182માંથી 156 બેઠક ભાજપ પાસે છે. 33 જિલ્લાઓ પૈકી હાલ 31 જિલ્લા પંચાયતો છે, જ્યાં 31 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પક્ષની બહુમતી છે. મોટાભાગની તાલુકા પંચાયતો પણ ભાજપ પાસે છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. મોટાભાગની મહાનગરપાલિકાઓ પર તો સંપૂર્ણપણે બીજેપીનું શાસન છે. મોટાભાગની સહકારી સંસ્થાઓ પર બીજેપીનું શાસન છે. એમાં કોઈ બેમત નથી કે ભારતીય જનતા પક્ષનું ગુજરાતમાં પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. આપ આંકડા જોઈ શકો છો. સતત પ્રદર્શન ગુજરાતમાં સુધરી રહ્યું છે. 26માંથી 26 લોકસભાની બેઠકો ભારતીય જનતા પક્ષ પાસે છે. આ બધું છે. એનો મતલબ લોકમત પણ ભાજપને મળતો રહ્યો છે. આ તમામની વચ્ચે કેટલાક સમાચાર એવા આવે છે, એ ચર્ચા કરવા માટે મજબૂર કરે છે કે આવું આ પક્ષમાં કેમ થઈ રહ્યું છે. એ પક્ષ જેને રાજ્યની જનતા વધાવી રહી છે, એ પક્ષ જેને પ્રચંડ બહુમતીથી, વિક્રમી બહુમતીથી વિધાનસભામાં ફરી એકવાર ગુજરાતની જનતાએ પહોંચાડ્યો. આ મુદ્દો આજે એટલે આવ્યો કે પ્રદીપસિંહ વાઘેલા, ભારતીય જનતા પક્ષના એક સમયના યુવા અધ્યક્ષ, પ્રદીપસિંહ વાઘેલા યુવાનોના નેતા પણ ખરા અને ત્યારબાદ પક્ષના મહામંત્રી, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આજે મહામંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. જોકે પ્રદીપસિંહની કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ બીજેપી તરફથી રજનીભાઈ પટેલ, બીજા મહામંત્રી, તેમને એમ કહ્યું છે કે પ્રદીપસિંહનું આ અંગત કારણ છે. પ્રદીપસિંહે કેમ રાજીનામું આપ્યું તેને લઈ જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. એ પણ કહેવાયું કે પ્રદીપસિંહે તો રાજીનામું 5-7 દિવસ પહેલાં આપ્યું હતું. આ પક્ષ જોજો, પક્ષની વાતો ભાગ્યે જ બહાર આવે છે. આટલા દિવસથી રાજીનામું અપાયું હોય, પરંતુ એ અખબારો સુધી, માધ્યમો સુધી, ટેલિવિઝન માધ્યમ સુધી પણ છેલ્લા 24-48 કલાકથી ચર્ચામાં આવ્યું છે. પ્રદીપસિંહ આજે જે રાજીનામું આપ્યું તેને લઈ અલગ અલગ પ્રકારની અટકળો, અલગ અલગ પ્રકારના કયાસ કાઢી રાખવામાં આવી રહ્યા છે. ખેર, આજે કેમ કે ઓબીસી મોરચાનો કાર્યક્રમ હતો અને ત્યારબાદ પત્રકારોએ સવાલ પૂછ્યો પ્રદીપસિંહના રાજીનામાની ચર્ચા વિશે, તો રજનીભાઈએ શું કહ્યું આવો સાંભળી લઈએ. પ્રદીપસિંહ વાઘેલા અમારા પાર્ટીના ખૂબ સન્નિષ્ઠ, સક્રિય અને વર્તમાનમાં પ્રદેશ મહામંત્રી તરીકે ખૂબ સક્રિયતાથી કામગીરી કરવાવાળા આગેવાન છે. એમણે એમના વ્યક્તિગત કારણોસર પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, જે આપ સૌને વિદિત થાય. રાજીનામું સ્વીકાર્યું છે અને એમણે કહ્યું કે હમણાં મને પાર્ટીમાં કામ કરવાની અનુકૂળતા નથી, તો હું થોડોક સમય પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું માગું છું. કોઈ જ ફરિયાદ પાર્ટી સુધી અમને પહોંચી નથી. ક્યારે એ સંદર્ભમાં વાતચીત પણ થઈ નથી. ઘણી વખત આજે જોયું તો પાર્ટી કાર્યાલય ઉપર આવવાનો પ્રતિબંધ અને આ બધા વિષયો પણ ચર્ચામાં છે. પ્રદીપસિંહજી પાર્ટીના કાર્યકર્તા હતા, આજે છે. કાર્યાલય ઉપર પ્રત્યેક કાર્યકર્તાનો આવવાનો સંપૂર્ણ હક છે. આ કાર્યાલય એ બધા જ કાર્યકર્તાઓ માટે છે, એટલે આવી કોઈ વાતમાં તથ્ય નથી. એ પાયાવિહોણી વાતો છે. કોંગ્રેસે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાને ભાજપની આંતરિક લડાઈ ગણાવી છે. અમિત ચાવડાએ શું કહ્યું આવો સાંભળી લઈએ. પ્રદીપસિંહ વાઘેલા
નું રાજીનામું એ એમનો આંતરિક વિષય છે. આ બધી જે વાતો અને હકીકતો બહાર આવી રહી છે એની પાછળ હું માનું છું કે ભાજપનું આંતરિક રાજકારણ છે, એમની આંતરિક સત્તાની લડાઈ છે, આર્થિક વ્યવહારોની લડાઈ હશે. એટલે આ બધી બાબતો એમની આંતરિક છે, એમના વિશે અમારે કંઈ કહેવું નથી. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે જનકભાઈ પુરોહિત જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે. શત્રુઘ્ન શર્મા વરિષ્ઠ પત્રકાર છે. ચિંતન આચાર્ય વરિષ્ઠ પત્રકાર છે, લાંબા સમયથી ગાંધીનગર કવરેજ કરે છે, પોલિટિકલ કવરેજ પણ કરતા રહ્યા છે. કેમ કે અલગ અલગ કયાસ લાગ્યા છે ત્યારે તથ્યો સુધી પહોંચવું જરૂરી છે. મારી સાથે જનકભાઈ જોડાયા છે. જનકભાઈ, આપ ભાજપ જ્યારથી અસ્તિત્વમાં આવી, પાવરમાં જ નહીં, ત્યારથી રાજનીતિને નજીકથી જોતા રહ્યા છો બીજેપીની. એક મહામંત્રી, પ્રદેશના મહામંત્રીનું રાજીનામું આપ કેવી રીતે મૂલવો છો? કારણ કે કહેવાય એવું કે પોતાનું અંગત કારણ છે, જો કે રાજનીતિમાં હોય છે તે દેખાતું નથી અને દેખાય છે તે હોતું નથી. આપનું આકલન છે શું? જો આ કહેવાય એ પાર્ટી એવું ન કે આવી ભૂલ કરી હતી અમે રાજીનામું લીધું છે એટલે એવું જ કહેવામાં આવે છે કે એને અંગત કારણસર એને રાજીનામું આપ્યું છે. પણ તમે જુઓ કે 3 મહામંત્રીઓ અત્યાર સુધીમાં રાજીનામા લેવામાં આવ્યા. સૌથી પહેલાં ભરત પંડ્યાનું રાજીનામું લેવામાં આવ્યું હતું, એ પણ મધ્ય ઝોનના ઇન્ચાર્જ હતા અને વડોદરાના કાર્યાલય. ત્યાર પછી ભાર્ગવ ભટ્ટ, એનું પણ રાજીનામું લેવાયું અને આજે પ્રદીપ. આ ત્રણેય મહામંત્રીઓ એટલે એવું છે, ભાજપમાં મહામંત્રીની પોસ્ટ એ બહુ અગત્યની પોસ્ટ છે. એને આખો એક ઝોનના ઇન્ચાર્જ લેવાય છે અને ત્યાંના સંગઠન અને ચૂંટણીમાં એનું બહુ મહત્ત્વનો રોલ હોય છે. બીજા કોઈ કાંઈ ભૂલ કરે ને એ ચલાવી લેવાય, પણ મહામંત્રીની કોઈ નાની અમથી ભૂલ છે ને એ પાર્ટીને મોટું નુકસાન કરતું હોય છે. એટલા માટે મહામંત્રી એની કોઈ ફરિયાદો આવે તો એની પૂરી તપાસ કરવામાં આવે છે. એમાં સત્ય જણાય તો પહેલાં તો એને ધ્યાન દોરવામાં આવે છે, પણ ભૂલની પરંપરા ક્યારેક સર્જાય તો પછી એનું રાજીનામું લઈ લેવામાં આવતું હોય છે. આ 3 બનાવો પરથી હું એવું કહું છું કે આ પ્રદેશનું રાજીનામું લેવામાં આવ્યું હોય અને કોઈ નાનકડી ભૂલ માટે એનું રાજીનામું લેવામાં ના આવે. એની ફરિયાદો બીજી મળી હશે પાર્ટીમાં હાઈકમાન્ડ સુધી અને એ બધું ભેગું થયા પછી જ આવો નિર્ણય લેવામાં આવે છે. મને યાદ છે કે ભરત પંડ્યાના કેસમાં 1 વર્ષે નિર્ણય લીધો હતો, 1 વર્ષ સુધી ચાલ્યું હતું, 1 વર્ષ પછી નિર્ણય લીધો હતો. એટલે આ જે ઘટના છે એ આજકાલની ન હોય, એ કંઈ નિર્ણય લેવાનો હોય, આ બહુ મહામંથન પછી આ નિર્ણય લેવાયો હોય એવું માનું છું. ચિંતન, આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, જો હું તમને કહું ને કે અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં ગણપત વસાવાના સમર્થકોના જે પેલા પેનડ્રાઈવ અને પત્રનો જે કાંડ થયો પત્રિકાનો, એના કારણે આ બધી ઘટનાઓ છે અત્યારે ખૂબ મોટા સ્વરૂપમાં બહાર આવી રહી છે. પણ હું તમને એમ કહું, યાદ દેવડાવું કે ભીખુ દલસાણિયા સંગઠન મહામંત્રી હતા. એ વખતે એમને અહીંથી ભલે રાજીનામું નહોતું આપ્યું પણ એમને અહીંથી ખસેડી દેવામાં આવ્યા અને બિહાર મોકલી દેવાયા, જ્યાં આજની તારીખે તેઓ શું કાર્ય કરે છે બિહારમાં ભાજપ માટે એ કોઈ નોંધ નથી લેતું. એ પછી ભાર્ગવ ભટ્ટનું રાજીનામું હમણાં ગયા એપ્રિલ મહિનામાં લેવાયું. આ બંને મહામંત્રી પદના જતા ભીખુ દલસાણિયા તો સંઘ સાથે સંકળાયેલા સંગઠન મહામંત્રી હતા ભાજપના, વર્ષોથી ભાજપના સંગઠન મહામંત્રી તરીકે દબદબો ભોગવતા હતા. પણ એ વખતે કોઈ જ ઉહાપોહ નહોતો થયો. એ વખતે માત્ર આશ્ચર્ય થયું હતું અને આપણે માધ્યમો તરીકે સમાચારને પ્રકાશિત કર્યા પણ ઉહાપોહ નહોતો થયો. અત્યારે હાલ જે ઘટના જે ઘટી રહી છે અને એને લઈને જે અત્યારે જે સમગ્ર આપણે ધડાકા થઈ રહ્યા છે અને ઉહાપોહ થઈ રહ્યા છે, એ જોતાં મને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ઓલ ઇઝ નોટ વેલ બીજેપીમાં. તમે જુઓ, અમિત ચાવડાએ જે હમણાં બાઇટ આપી છે એમાં એ એમ કહે છે કે એમના પક્ષનો આંતરિક મામલો છે, વિખવાદ છે. આ પ્રકારની બાઇટ આપણે લગભગ 4 કે 5 વર્ષ પહેલાં ભાજપના લોકો નહીં સાંભળતા કે એ કોંગ્રેસના અંદર જે આંતરિક કલહો હતા એની ઉપર પ્રતિક્રિયા જ્યારે આપતા હોય ત્યારે એ સિનારીઓ હતો. એના બદલે તમે જુઓ 180 ડિગ્રી ઉપર આખું ચેન્જ થયું છે. આ કેમ થઈ રહ્યું છે? આમાં ભાજપને મનોમંથન કરવાની જરૂર છે. તમે જુઓ, કર્ણાટકની ચૂંટણીમાં પણ જે વિપરીત પરિણામો મળ્યા એમાં પણ ભાજપની આંતરિક જે લડાઈ હતી એનો જ એક ભાગ હતો. હવે આ વસ્તુ ગુજરાતમાં પણ થઈ રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી ચોક્કસ આ પ્રકારની બાબતની ઓવરહોલિંગ એટલે કે જેને કહીએ સુધારાલક્ષી પગલાં એ ભાજપનું હાઈકમાન્ડ વિચારી જ રહ્યું હશે.
કદાચ હું માનું છું ત્યાં સુધી આવનારા સમયમાં આ પ્રકારના કેટલાક નિર્ણયો જાહેર પણ કરવામાં આવી શકે અને કેટલાક નાના કે મોટા પરિવર્તનો થઈ શકે. શું હશે એ ભાજપનું હાઈકમાન્ડ પોતે જાણે છે. પણ આખી ઘટનામાં તમને હું એ પણ કહીશ કે ભ્રષ્ટાચારની વાતો પણ ક્યાંક આવી કે ભ્રષ્ટાચારનો પણ એક સંદર્ભ લેવાઈ રહ્યો છે. પણ ભ્રષ્ટાચાર ક્યાંય મેં નથી સાંભળ્યું કે પ્રદીપસિંહના કેસમાં કે કોઈ એવી બાબત જાહેર થઈ ગઈ હોય અને એના કારણે આ પ્રકારનું પગલું લેવાયું હોય, અને એ મને તો બિલકુલ હું એને રૂલ આઉટ કરું છું. બીજું કે તમે જુઓ કે થોડા સમય પહેલાં કથિત રીતે સાંસદ પરબતભાઈ પટેલનો એક વિડીયો પણ જાહેર થઈ ગયો હતો, લોકોના સોશિયલ મીડિયાના માધ્યમોમાં ફરતો થઈ ગયો હતો. એમાં તેઓ કોઈ મહિલા સાથે દેખાયા હતા આપત્તિજનક અવસ્થામાં, પણ આજ સુધી કોઈ દિવસ એમનું રાજીનામું પણ લેવાયું નથી. તો એવા કિસ્સામાં પ્રદીપસિંહે એવું શું કર્યું કે જેથી કરીને એમને રાજીનામું આપવાની ફરજ પડી? શું પ્રદીપસિંહ પોતે કોઈ એવી સંકળામણમાં મુકાઈ ગયા, કોઈક એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે જેથી કરીને તેમનો ક્યાંક ઘાટ એવો ઘડાઈ ગયો કે એમણે રાજીનામું આપવાની પરિસ્થિતિ પેદા થઈ? એટલે હું માનું છું ત્યાં સુધી સૂડી વચ્ચે સોપારીની ક્યાંક સ્થિતિ એમની હોવી જોઈએ અને એનું આ પરિણામ છે. હજુ સુધી ભાજપના કોઈ પણ વ્યક્તિ આ બાબતમાં આ રાજીનામું કેમ આપવું પડ્યું, અથવા તો પ્રદીપસિંહે યુવા અવસ્થામાં જ્યારે એમની કારકિર્દી મધ્યાહને હતી ત્યારે અચાનક એમને એવું તો શું થઈ ગયું કે એમને અંગત કારણોસર રાજીનામું આપવું પડ્યું, એ બાબત હજુ આપણે બધા જ તપાસી રહ્યા છે, ચકાસી રહ્યા છે, પણ કોઈ ચોક્કસ તારણ મળ્યું નથી. એટલે વાત ખૂબ ગંભીર હશે, खूब ऊंचा लेवल की हशे અને એટલે જ આ પ્રકારની વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ. शत्रुघ्न मेरे साथ जुड़े. शत्रु भैया, आपके हिसाब से क्या वजह हो सकती है? नमस्कार. देखिए सर, राजनीति में हमेशा एक वर्चस्व की लड़ाई तो रहती है, और पिछले एक साल का ही अगर हम लोग प्रदीप सिंह जी का उदय देखेंगे तो विधानसभा चुनाव के बाद उनको महामंत्री बनाया गया. महामंत्री बनाने के बाद उनको गुजरात के बीजेपी के हेडक्वार्टर का प्रभारी भी बनाया गया. प्रदेश अध्यक्ष के बाद सबसे पावरफुल अगर कोई नेता प्रदेश भाजपा की राजनीति में थे संगठन में, तो वो प्रदीप सिंह वाघेला थे. और पिछले 15 से 16 साल की जो पॉलिटिकल रिपोर्टिंग में मैं देखता आ रहा हूँ, प्रदीप सिंह गुजरात यूनिवर्सिटी यानी छात्र राजनीति से भाजपा के साथ मिलकर काम कर रहे हैं, और एक समर्पित और हार्ड वर्कर जो बहुत मेहनती नेता रहे हैं ये. और इनके कार्यकाल में कभी कोई ऐसा कोई घटनाक्रम नहीं आया हो या जिसके कारण संगठन को या पार्टी को उनकी वजह से नीचे देखना पड़ा हो. उन्होंने लगातार संगठनात्मक रूप से भी और आइडियली रूप से भी संगठन के लिए बहुत काम किए हैं. प्रदेश युवा मोर्चा के अध्यक्ष के रूप में उन्होंने पूरे गुजरात भर में दौरे भी किए और पार्टी को एक युवाओं तक जो पहुंच बनाने की बात थी उसमें बहुत काम किया. और उसी का परिणाम था कि 2022 का विधानसभा चुनाव के बाद उनको एक के बाद एक बड़ी जिम्मेदारी दी गई. एक तरह से देखा जाए तो गुजरात की राजनीति के वो एक ऐसे युवा नेता थे जिन पे काफ़ी उम्मीदें भी थी और जिनको गुजरात की राजनीति का एक भविष्य के रूप में, भविष्य के नेता के रूप में देखा जा रहा था. लेकिन अब चूंकि प्रदेश भाजपा की ओर से पुष्टि हो गई है उनके इस्तीफे की, इसलिए अब ये बात में तो कोई संशय रहा नहीं कि भाई दिया नहीं दिया. लेकिन इसके बीच निश्चित तौर पर कोई ना कोई बड़ा कारण अवश्य है जो जनक भाई ने और चिंतन भाई ने भी व्यक्त किया है. बड़ा कारण राजनीति में या तो राजनीतिक हित की बात होती है या निजी हित की बात होती है. इन दो में से एक कारण हो सकते हैं. और चूंकि गुजरात में करीब 3 दशक से भाजपा सत्ता में है, तो निश्चित तौर पर गुजरात की राजनीति में पार्टी का, पार्टी के नेताओं का और कार्यकर्ताओं का सबका वर्चस्व होता है. अब प्रदेश संगठन में इस स्थिति पे पहुंचने के बाद अगर अचानक किसी नेता को इस्तीफा देना पड़ा हो तो निश्चित तौर पर इसमें कोई जजमेंट ऑफ एरर ही हम बात करेंगे. कहीं ना कहीं उनसे ऐसी गलती हुई है जो संगठनात्मक दृष्टि से पार्टी के आलाकमान को या प्रदेश भाजपा को नागवार गुजरी हो. बिल्कुल. हालांकि जो चीज़ें आ रही है भाई
कोई भ्रष्टाचार या इस तरीके का, तो वो कभी कोई इस तरीके की पोस्ट पे तो न रहे नहीं है कि उन्होंने सीधे किसी भ्रष्टाचार में वो शामिल हुए हों, ना ही कभी वो सरकार में वो भागीदार रहे हैं। लेकिन चूँकि गुजरात के प्रदेश भाजपा के एक कद्दावर और सबसे उभरते नेता थे, इसलिए एक चीज़ ये भी है कि उभरते नेता के जो दूसरे राइवल जो ग्रुप होते हैं, या आप कह लीजिए जो गुटबाजी जो होती है, वो धीरे धीरे पनपती है, सत्ता के साथ साथ ये आता ही है। तो बीजेपी में अब धीरे धीरे ये लग रहा है कि कहीं ना कहीं आपसी गुटबाजी में जो कांग्रेस उलझ गई थी, बीजेपी में धीरे धीरे वो लक्षण नजर आ रहे हैं। और प्रदेश अध्यक्ष के खिलाफ दक्षिण गुजरात में पेन ड्राइव और पत्रिकाएं बांटना, ये अपने आप में बिल्कुल एक शुरुआत मानी जा सकती है। मुद्दा पर आવું જનકભાઈ, CR પાટીલ દિગ્ગજ નેતા, તેમના નેતૃત્વમાં મોટી જીત મળી, પણ એમના વિરુદ્ધ કાવતરું ઘડનાર, ઓન પેપર પણ ગણીએ તો ઓન પેપર હું શબ્દ વાપરું છું, ઓફ પેપર ક્લિયર છે, ગણપતભાઈ વસાવા એમનો હાથ છે, ઓફ આખું ગામ જાણી ચૂક્યું છે, અને એટલે જાણી ચૂક્યું છે કે આરોપી જે છે CR પાટીલ વિરુદ્ધ ષડયંત્ર કરનાર જેનું નામ છે એમના PA છે, એમની જ ઓફિસથી પેન ડ્રાઈવ એમની જ ઓફિસથી થયું, આ બધું FIRમાં લખેલું છે, સંદીપ દેસાઈએ લખાવી FIR એમાં પણ લખેલું છે। એનો મતલબ એ થયો કે CR પાટીલને હેરાન કરવા અથવા બદનામ કરવામાં એમના જ પક્ષના, એમના જ વિસ્તારના, એ જ જિલ્લાના નેતાઓ શામિલ। જે રીતે ચિંતનભાઈએ પણ કહ્યું, શત્રુભાઈએ પણ કહ્યું, તમને લાગી રહ્યું છે કે એટલી બધી જ્યારે સત્તા આવે છે, એબ્સોલ્યુટ પાવર જ્યારે છે, ત્યારે પહેલાં તો એવું હતું કે ભાઈ કોંગ્રેસને તોડવા માટે બધા કરતા હતા, એક થઈ જતા હતા, પણ હવે કોંગ્રેસને તોડવા જેવું કશું રહ્યું જ નથી, કોંગ્રેસમાં કશું રહ્યું નથી। એટલે પછી ઇન્ટરનલ પાવરની આ લડાઈ ચાલુ થઈ કે CR પાટીલ બહુ મોટા થઈ ગયા, 156 બેઠક લઈ આવ્યા, હવે એમના વિરુદ્ધમાં ચાલુ કરો, પત્રિકા યુદ્ધ ચાલુ કરો, આવું બધું શરૂ થયું। રોનકભાઈ, ભાજપમાં છે ને હરીફાઈયુક્ત રાજનીતિ ચાલે છે અત્યારે, એટલી બધી આંતરિક હરીફાઈ ચાલે છે પદ માટે, ટિકિટ માટે, એમાં બધા એકબીજાને સામે પડેલા હોય છે। પહેલાં તો બબે જૂથો હતા, અત્યારે દરેક જિલ્લા કક્ષાએથી તમે જો તો 4-4, 5-5 જૂથો કામ કરે છે દરેક જિલ્લામાં। આ જૂથવાદ, કોંગ્રેસની જે રાજનીતિ એ હવે ભાજપમાં પ્રવેશી ગઈ છે, અને પર્સનાલિટી કેસ જે હોય, આપણે કહીએ ને કે એવું કે ભાઈ આને આટલી મોટી તક મળી ગઈ, કાલ તો અમારે એ જિલ્લાના એ ખાલી સંસદ હતા, આ પ્રદીપસિંહને આટલી મોટી તક મળી ગઈ, એ તો યુવા મોરચામાં હતા, આ બધું જે હરીફાઈયુક્ત રાજનીતિમાં આ બધાની સામે એને કેમ નીચા લાવવા, એના માટે ભાજપમાં અત્યારે ચાલી રહ્યું છે। ગણપત વસાવા માટે ઘણું બધું કહેવાય છે ત્યાં, એના વિસ્તાર માટે, એનું જે ઘણું બધું જે કંઈ સામ્રાજ્ય હતું એ CR પાટીલે ઓછું કરી નાખ્યું, એને કારણે પણ એને એ થોડા ઘવાયેલા હતા, અને એને આ CR પાટીલને નીચે લાવવા માટેનો પ્રયત્ન કર્યો એ પોતે ફસાઈ ગયા છે। તમે જુઓ કે સામાન્ય ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ ક્યારે કોઈ પગલાં ના લે એવું માનું છું, એટલા માટે કે કોંગ્રેસ અવારનવાર આક્ષેપ કરે છે, કોંગ્રેસમાંથી કોઈ એના પર સજા થઈ હોય ને કોઈના પર કેસ થયા હોય એને ભાજપ લઈ લે છે, એટલે કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ ભાજપ તો એ વોશિંગ મશીન જેમાં જાય ત્યાં શુદ્ધ થઈ જાય। એટલે કોંગ્રેસમાંથી કેટલા બધા એવા લોકો આવ્યા જેના પર આક્ષેપો થયેલા હોય છે ભ્રષ્ટાચારના, પણ તમે જુઓ કે આ જેના પર કોંગ્રેસમાંથી આવેલા હોય, ભ્રષ્ટાચાર આક્ષેપ થયો, એને કોઈ એવું પદ નથી મળતું કે જે પાર્ટીને નુકસાન કરે। આ જે મહામંત્રીની પોસ્ટ છે એ એવું પદ છે કે જે પાર્ટીને બહુ મોટું નુકસાન કરી શકે। જે કોંગ્રેસમાંથી આવે છે કે બધા એ કોઈને એવી જગ્યા સ્થાન પર મળતું નથી ને, બહુ તો ધારાસભ્ય થઈ શકે, ટિકિટ મળે, બહુ તો મંત્રી પણ બની શકે, પણ સંગઠનમાં એવું મોટું ભાજપ છે ને સંગઠનને આધાર માનીને ચાલે છે। એટલે બાકી તમે સરકારમાં ભ્રષ્ટાચાર એ ચલાવી લે, પણ સંગઠનમાં કોઈ મોટું કંઈ આડું કરે છે તો એ ભાજપ નથી ચલાવી રહેતું। સંગઠન એ મહત્ત્વનું છે ભાજપ માટે। સંગઠન એટલે સંગઠનમાં જે મહામંત્રીઓ છે એની જવાબદારી ખૂબ વધી જાય છે, કારણ કે બધા નિર્ણયો એને મહામંત્રીના રિપોર્ટિંગના આધારે લેવાના હોય છે પાર્ટીએ। એટલા માટે આ કેસમાં પણ એટલે એવું થયું છે। અને ભાજપમાં અત્યારે પાટીલ હોય કે પ્રદીપસિંહજી હોય અને કે વડોદરાની ઘટના હોય, પણ આંતરિક જે રાજનીતિ ચાલી રહી છે એ ભાજપ માટે અત્યારે બહુ માથાનો દુખાવો સમાન બની ગઈ છે। હજી તો કદાચ આ શરૂઆત છે, બીજા જિલ્લાઓમાં પણ આવું ઘણા જે પત્રિકા યુદ્ધ ચાલ્યા જ છે, પણ એની બહુ જાજી નોંધ લેવાઈ નથી।
પણ આ જે શરૂઆત થઈ છે એકબીજાને ખુલ્લા પાડવાની અને કોઈને નીચા દેખાડવાની, કોઈનું ચારિત્રહનન કરવાની, આ રાજનીતિ ભાજપને બહુ નુકસાન કરી રહી છે અત્યારે. અને એને ખરેખર એને સંગઠનમાં કે હાઈકમાન્ડને રોકવાની તાત્કાલિક જરૂર છે. ખેર, વડોદરાની જ વાત કરી લઈએ, જિલ્લાની વાત કરીએ એટલે તો વડોદરા શહેરના પૂર્વ મેયર અને વડોદરા શહેર ભાજપના મહામંત્રી સુનિલભાઈ સોલંકીએ આજે મહામંત્રી પદથી અચાનક રાજીનામું આપ્યું. તેમને પણ એ જ કહ્યું કે મારો આ અંગત નિર્ણય છે. આ પહેલી વાર નથી. વડોદરાની જ વાત કરીએ તો વડોદરાના હાલના જે મેયર છે તેમના વિરુદ્ધ તેમના જ પક્ષના સ્થાનિક કોર્પોરેટર, સ્થાનિક નેતાએ અલ્પેશ લિંબાચિયા એમને જ પણ આ પ્રકારે પત્રિકા યુદ્ધ શરૂ કરેલું અને અલ્પેશ લિંબાચિયા સહિત 3 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, તેમની ધરપકડ પણ થઈ હતી. ત્યાં પણ એ જ પ્રકારે પત્રિકા કાંડ, પત્રિકા યુદ્ધ શરૂ થયું. એનો મતલબ એ થયો કે ભાજપની અંદર હવે શિખંડીઓની શોધ ચાલી રહી છે. કેટલાક શિખંડી છે જેમને આગળ કરી પડદા પાછળ બીજા કલાકારો કલા કરી જાય છે. છોટાઉદેપુર જિલ્લામાં મહામંત્રી શંકર રાઠવાએ રાજીનામું આપ્યું હતું. જોકે તેમની એક પ્રેસ કોન્ફરન્સનું કારણ હતું. આ તમામની વચ્ચે રાજકોટનો પણ એક વિવાદ આવ્યો સૌરાષ્ટ્રનો, જ્યાં ભાજપના 2 મોટા માથા સાંસદ મોહન કુંડારિયા અને ધારાસભ્ય જીતુ સોમાણી આ બંને આમને સામને આવી ગયા અને ખુલ્લેઆમ એકબીજા ઉપર આરોપો પણ લગાવવા લાગ્યા. મોહન કુંડારિયાનો એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ જીતુ સોમાણીએ પણ સ્પષ્ટ કરી દીધું. આવો સાંભળી લઈએ મોહન કુંડારિયાએ શું કહ્યું હતું નામ લીધા સિવાય, અને ત્યારબાદ સાંભળી લઈશું જીતુ સોમાણીએ શું કહ્યું. ઘણા લોકોના મનમાં એવું હોય કે 2024 પૂરો થવાનો નહીં, હવે 2029 સુધી સંસદ સભ્ય વાંકાનેરમાં રહેવાના. મિત્રો, એક ખેડૂત જયારે ભાદરવો મહિનાનો તાપ હોય ને ખેતરથી લીલાનું ગાડું ભરીને આવતો હોય, રેતીવાળો રસ્તો હોય, બળદિયા કાંડ બળતા બળતા ગાડું ઘેડતા હોય, પણ નીચે જો એક શ્વાસ કરી જાય તો મહિલા મનમાં એમ હોય ગાડું હું ઢેડું છું. પણ ગાડું ઢેડે છે અમારા ગૌના પુત્રો, જેને નંદી કહી શકાય એવા, જે ખેડૂતને હંમેશા વફાદારી કરતા એવા બળદિયા આપણા. ગમે એવી રેતી હોય, ગમે એવો રસ્તો હોય, ગમે એવો હિલ હોય, પણ એને ગાડાને કોઈ પાછું પડવા દીધું નથી. તો મિત્રો, કોઈ વ્યક્તિ હવે ઉંમરના હિસાબે અને જમીનમાંથી ધરતી જો સરકી રહી હોય એવું લાગતું હોય તો લવારો બફાટ કરતા હોય એ સામાન્ય છે, પણ એની કદાચ ઉંમરના હિસાબે આવું થયું હોઈ શકે એમ. આંતરિક જૂથવાદ તો એની વર્ષોથી આ ટેવ છે. એની આંતરિક જૂથવાદ કરી અને પાર્ટી અને સરકારને નુકસાન કરવું એ એની માનસિકતા છે. ચિંતન મારી સાથે જોડાયા. ચિંતન, પહેલાં આવું ક્યારે નહોતા સાંભળતા આપણે. આવું કોંગ્રેસમાં સાંભળતા હતા, આવું પહેલી વાર સાંભળવા ખુલીને મળી રહ્યું છે. પહેલાં તો એવું હતું ભાજપમાંથી કોઈ વાત કાઢવી તો પ્રયાસ કરવો પડતો હતો. હવે તો કેમેરો ચાલુ થયો, લોકો બોલી જાય. શું કારણ? જો પહેલાંની વાત કરીએ ને તો 95 તો આપણે જોયું છે કે ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ બળવો કરી લીધેલો હતો. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એમની સામે. એટલે ભાજપ માટે આ કંઈ એવું નહીં કહેવાય કે નવું છે, પણ સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી જ્યારથી ભાજપની ગુજરાતમાં કમાન સંભાળી એ પછી આ બધી પ્રકારની પ્રવૃત્તિ ઉપર એક નિયંત્રણ આવ્યું હતું. પણ એ નિયંત્રણ પણ આંશિક હતું એવું આપણે સૌ જાણીએ છીએ. જે તે વખતે આનંદીબેનનું જૂથ, અમિતભાઈનું જૂથ, આ પ્રકારની વાતો એ પણ ચાલતી હતી. પણ એ વખતે જે આંતરિક જૂથવાદ હતો એ આવો લોહિયાળ નહોતો. ક્યાંક સત્તામાં ચૂંટણીની ટિકિટો અથવા તો જે તે લોકલ ગવર્મેન્ટ બોડી હોય તેમાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પદ લેવું, આ પ્રકારની બાબતોમાં થોડીક ચણભણ થતી હતી, પણ આ હદે ક્યારેય આપણે જોયું નથી. આમાં હું તમને એક વાત એ પણ યાદ કરાવીશ કે હમણાંથી રામભાઈ મોકરિયા સાંસદ એ પણ બહુ જબરદસ્ત મુખર થઈ ગયા છે. એમણે સોશિયલ મીડિયા ઉપર કોઈ નેતાનું નામ લીધા વિના જ એવો આક્ષેપ કરી નાખ્યો કે આ વેટરન લીડર બીજેપીના મારી પાસેથી આટલા બધા રૂપિયા લઈ ગયા અને એના કારણે થઈને મારે પૈસા પાછા નથી આવતા. પાર્ટીએ શું શિસ્તના ભંગના પગલાં લીધા એ મને જણાવવું જોઈએ, પણ મને નથી લાગતું કે કોઈ શિસ્તભંગના પગલાં એમની સામે લેવાયા હોય.
રામભાઈ મુકરિયાએ અવારનવાર આ પ્રકારની વાતો કરી રાખી છે. જે તે વખતે મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરમાંથી ટિકિટ અપાઈ હતી ત્યારે દેવજી ફતેપરાએ પણ આવું એક રણસિંગું ફૂંકી નાખ્યું હતું કે જયંતિ કવાડિયા અને બીજા એક નેતાએ મારી કારકિર્દી પૂરી કરી નાખી. રોનકભાઈ, હું તમને એ પણ યાદ દેવડાવીશ કે 2014ની સાલમાં રાજકોટમાં જ્યારે રાજકોટ જિલ્લાની જે લોકસભાની ચૂંટણીની જવાબદારી વલ્લભભાઈ કથિરિયાને સોંપાઈ ત્યારે રાજકોટના કાર્યાલય ઉપર તાળાબંધી થઈ ગઈ હતી. એટલે આ કોઈ, હું એવું નથી માનતો કે ભાજપમાં આ કંઈ નવી બાબત છે, પણ જેમ તેમ કરીને ડેમેજ કંટ્રોલ કરી દેવામાં આવતું હતું, ફટાફટ થઈ જતું હતું. હવે તમે જુઓ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખૂબ એવિડન્ટ છે બીજેપી માટે અને આજની તારીખે ખૂબ પ્રસ્તુત નેતાઓ છે અને એ જ આ બધી પ્રકારની વસ્તુઓને કંટ્રોલમાં રાખી શકે છે. પણ એ બંને નેતાઓ જેવા રાષ્ટ્રીય મુદ્દાઓની અંદર પોતે વ્યસ્ત થઈ જાય એવા તરત જ અહીંયા ગુજરાતમાં તોડફોડ અને ભાંગફોડની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે આ બાબતમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે એમણે ઘણો જ કંટ્રોલ કરવો જોઈએ, પણ એમના પ્રયત્નો પણ ક્યાંક ટૂંકા પડતા હોય એવું દેખાઈ રહ્યું છે. સામે આપણે કેટલાય વખતથી જોઈ રહ્યા છે કે ભાજપનું જ શાસન છે ગુજરાતમાં, ભાજપ આટલો મોટો વિશાળ પક્ષ બની ગયો છતાંય સરકાર અને સંગઠન સમાંતર ચાલવાના બદલે એકબીજાના માટે અંતરાયો ઊભા કરે રાખે એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ આપણે સતત જોઈ છે. એટલે આમ જોવા જઈએ ને તો હવે ડેમેજ કંટ્રોલ કરવું એ કેવી રીતે કરવું એ કદાચ વિકટ પ્રશ્ન થઈ જશે, કારણ કે હવે આ જે નાના મોટા જે વિખવાદો છે એ જ્વાળામુખીની જેમ ફાટી રહ્યા છે અને તમે એક જગ્યાએ નહીં, આ તો કાર્પેટ બોમ્બિંગ થઈ રહ્યું છે. કચ્છમાં પણ ક્યાંક થાય છે, ક્યાંક સૌરાષ્ટ્રમાં થતું રહે છે, ઘડીકમાં ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ થયું અને હવે પ્રદેશ સ્તરે પણ આ બધી વસ્તુ થઈ રહી છે. એટલે હવે ખરેખર ભાજપને 2024ની ચૂંટણીમાં જવાનું છે. તમે જુઓ JP નડ્ડાને તો પાટણના લોકોને વડોદરામાં બોલાવીને ચર્ચા કરવી પડી કે ભાઈ શાંત થાવ નહીં તો આ બેઠક આપણે ગુમાવી બેસશું. એટલે સ્થિતિ કંઈક વિચિત્ર છે ચોક્કસપણે અને હવે એનો હલ પણ ભાજપના જ હાઈકમાન્ડના નેતાઓએ લાવવાનો રહેશે. એ કેવી રીતે લાવે છે એ આપણે હવે જોઈશું, ક્યાં કેવા ચેન્જીસ થાય છે અને એના આધારે મને એવું લાગે છે કે એકમાત્ર વિકલ્પ હવે આ જ છે, ચેન્જ કરવું પડશે. કારણ કે જે રીતે વિજય રૂપાણીની સરકાર વખતે જે નેરેટિવ થોડું ખરાબ થયું હતું, અચાનક જ સરકાર બદલી નાખી અને ભૂપેન્દ્રભાઈ આવી ગયા અને નવી સરકાર, બિલકુલ કોઈ પણ એક પણ મંત્રી રિપીટ નહીં, બધા જ નવા ચહેરા અને બધા જ વિવાદો શાંત. એવું મને એવું લાગી રહ્યું છે કે હવે આ જ ફોર્મ્યુલા સંગઠનમાં પણ અપનાવાશે. આખું જે સંગઠન છે માળખું એ કદાચ નવું આવી જાય અને તમામ વિવાદોનો જે અત્યારે કોલાહલ છે એ એક સાથે શાંત કરી દેવામાં આવે એવું મને લાગી રહ્યું છે વ્યક્તિગત. જનકભાઈ, અંતમાં ટૂંકમાં તમારી પ્રતિક્રિયા, શું એક્સ્ટ્રીમ છે કે હજુ પણ શક્યતા કરી? ને એટલે આ વિવાદો એટલે જૂથવાદ છે એ રાજકોટમાં તો પરાકાષ્ઠા પર વર્ષોથી છે, પણ ભાજપ માટે કેટલાક અનિવાર્ય અનિષ્ટો હોય છે એટલે એ પગલાં લઈ શકતા નથી. નહીં તો મોહનભાઈ કુંડિયા સતત વિવાદમાં રહ્યા છે, સવાણી પણ વસાણી એ પણ સતત વિવાદમાં રહ્યા છે, મોહનભાઈ મુકરિયા 2-3 વાર સ્ટેજ ઉપર આવું બધું કરેલું છે, પણ એ બધા એને ચલાવી લેવા પડે છે કારણ કે એકબીજાની ફરિયાદો કરેલી જ હોય છે. અને આ સ્થિતિમાં ભાજપ માટે હવે જેમ કિંચનથી કીધું એમ હવે એ રોકી શકાય એવી સ્થિતિમાં નથી. કેટલાકને પડતા મૂકવા અને રવાના કરવા આ જ એક એની પાસે ઉપાય રહ્યો છે અને હજી બીજા કેટલાયના રાજીનામા કદાચ લઈ લેવામાં આવશે હું માનું છું. ખેર, આપ તમામનો આભાર, કેમ કે આજના દિવસે એક મોટું રાજીનામું છે પક્ષનું, સાથે જ અન્ય એવા કિસ્સા પણ બન્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે તમામ લોકોને એ જ સવાલ છે, એવું તો શું થયું કે અચાનક બધું બદલાવા લાગ્યું છે? પડદા પાછળના કલાકારો કોણ છે? જો કે ભાજપની એમાં માસ્ટરી છે કલાકારો શોધવાની.